અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માનવતા અને પ્રકૃતિ વચ્ચે સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ ધંધુકા દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે. છેલ્લા 3 દિવસથી સતત ચાલી રહેલા આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના ગામડાઓમાંથી ભાઈઓ બહેનો જોડાઈ રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને તેમની તરસ શાંત થાય તેવો છે. આવા સેવા કાર્યો સમાજમાં માનવતા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું વધુ મજબૂત બનાવે છે. મારું નામ ચાવડા હાર્દિકસિંહ, લોલિયા ગામ લોલિયા, તાલુકો ધોળકા. હું અહીંયા ધંધુકા આવ્યો હતો. પક્ષીઓ માટે આપણે કુંડાનું વિતરણ ને એવું ચાલુ હતું. એ માટે થઈને હું આવ્યો હતો, પણ બહારથી મેં જાણ્યું, બહારથી હું કુંડા લેવા સ્પેશિયલ આવ્યો હતો. પણ ત્યાં ભાવ ને આ તે પણ તોય આપણે ત્યાંથી 2 લીધા છે. પછી આ તો અંદર આવતા ખ્યાલ આવ્યો કે અહીંયા અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવે છે. તો ત્યાંથી પણ મને એ ભાઈએ 2 આપ્યા છે. અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 કુંડા વિતરણ કરી આપવામાં આવે છે મને એકલાને. તો મારાથી બનશે એટલી સેવા હું કરીશ. હું જોકે કુંડા લેવા આવ્યો હતો, પણ અહીંયાથી ફ્રી વિતરણ કરે છે એટલે સારું કાર્ય કરે છે. ઝાલા મનોહરસિંહ, હું અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા બજાવું છું અને કુંડા વિતરણ પક્ષીઓ માટે ગામડે ગામડે પહોંચે તે માટે ફ્રીમાં અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ વિતરણ કરે છે. અત્યાર સુધી 3 દિવસથી આજે 4થો દિવસ છે. 5,000 કુંડાનું વિતરણ થઈ ગયું છે અને બીજા 5,000ની આ ગાડી આવી છે અત્યારે. એટલે ઘરે ઘરે બધે પહોંચે, ગામડે ગામડે બધે, એ રીતનું અમારું અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટનું ધ્યેય છે. એ બાને આ ઉનાળાની ગરમી છે, પક્ષીઓ ઠંડુ પાણી પીવે, દરેક માણસો આવે અને લઈ જાય, ફ્રીમાં છે અને ઘરે ઘરે પહોંચે, પક્ષીઓને રાહત મળે, પાણી એ બાને મળે ઠંડુ. અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટનો ધ્યેય છે. જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.